અહીંયા ભાજપ જ ચાલે. અમે તો ભારતીય જનતા પાર્ટીના સપોર્ટર બહુ વર્ષોથી રહ્યા છે અને અમને કમળ સપોર્ટર જ છે અમે બહુ વર્ષોથી. અમારા ત્યાં તો માંજલપુરમાં હિરેનભાઈ છે જેમને અમે ઓળખીએ છીએ, અમે ઊભા છે, એમને અમે વોટ આપીશું. માંજલપુરમાં આજ દિન સુધી તો કોઈ સમસ્યા આવી નથી અને એવું લાગે છે કે હવે આવવા પણ નહીં દે. અમને કોઈ સમસ્યા છે નહીં વોર્ડ સત્તરમાં. રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી બધું બધાને પૂરતું મળી રહે છે. વિસ્તારમાં મેં બહુ વિકાસ જોયો છે. હું 30 વર્ષથી આ એરિયામાં રહું છું. મારી સ્કૂલ પણ આ એરિયામાં છે. તો મેં જોયું છે કે આ માંજલપુર મારો વિસ્તાર બહુ સારી રીતે વધી રહ્યો છે. સ્વચ્છ ભારત ટુવર્ડ્સ પણ બહુ સારી રીતે માંજલપુરના લોકોએ બહુ વાસીઓએ બહુ સારી રીતે રિસ્પોન્સ આપેલો છે. તો એટલે અમે બહુ ખુશ છીએ. નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. દર્શકો, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી 26 તારીખે મતદાન થશે અને 28 તારીખે આવશે પરિણામ. અને આ ચૂંટણીના મેદાનમાં જે ઉમેદવારો ઉતર્યા છે તે ઉમેદવારો સાથે આપણે વાતચીત કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 17માં જે પુરુષ ઉમેદવારને ઉતાર્યા છે તેવા હિરેન જીતેન્દ્રભાઈ સુખડિયા આપણી સાથે આજે છે. આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે કેવા પ્રકારની તૈયારી તેમના દ્વારા ચૂંટણી માટે કરવામાં આવી છે. હિરેનભાઈ, સ્વાગત છે યુગ અભિયાન ટાઈમ્સમાં. હિરેનભાઈ, પ્રથમ વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છો, પરંતુ જે પ્રમાણે તમારા પિતાજીએ તમને જે કંઈ સૂચનો આપ્યા હશે, જે કંઈ સલાહ આપી હશે, કેવી રીતે જોઈ રહ્યા છો આવતી ચૂંટણીને? અત્યારે અમે ઘર ઘરે ફરીને અભિયાન કરી રહ્યા છીએ. અમારો ફેરણી ફરી રહ્યા છે. બધી જ જગ્યાએ એકદમ સારામાં સારો આવકાર મળી રહ્યો છે. ભૂતકાળમાં પણ હું આ બધા વિસ્તારમાં ફરેલો છું. આ બધા વિસ્તાર મારા જ છે અને જ્યારે પૂર આવેલું ત્યારે પણ અમુક વિસ્તારમાં ફરેલું છે આ બધામાં. એટલે આ વિસ્તાર મારા માટે નવો નથી. અહીંના દરેક કાર્યકર્તા મને હોમલી ટચ છે બધા જોડે અને બધા જ મારા પોતાના હોય એ રીતે એ લોકો મને ટ્રીટ કરી રહ્યા છે. હું અત્યારે મારા આખા 4 અમારા કોર્પોરેટર જે ઊભા રહ્યા છે અમારા સાથે, એ ત્રણ સાથે અમે જે ફરીએ છીએ બધી જ જગ્યાએ અમને સારામાં સારો આવકાર મળે છે. અને અહીં કોઈ જ કામનું એવું નથી કે અમારા ભૂતપૂર્વ જે કોર્પોરેટરશ્રીઓ હતા અને અમારા અત્યારના ધારાસભ્યશ્રીએ એટલા બધા સારા કામ કરેલા છે કે અહીં અમને કામની કોઈ જગ્યાએથી બૂમ પડતી જ નથી. અને અમુક વસ્તુ છે અને એ લોકોને અમે કમિટમેન્ટ આપેલું છે કે જેવી ચૂંટણી પતશે એ કાર્ય અમે તરત એ કરી દઈશું. એટલે વોર્ડ નંબર 17માં ભાજપમાં સૌથી સારામાં સારા વોટ કદાચ અમે લાવીશું એવો મને આશાવાદ છે. વોર્ડ નંબર 17માં વિકાસ અમે જોયેલો છે, પરંતુ તમે ચૂંટાઈને આવશો તો એમાં એ વિકાસમાં શું ઉમેરો કરશો? વોર્ડ નંબર 17માં અમુક અમારા નગરોમાં હજુ એને નથી થયું. એ લોકોને બિચારાને 30-40 વર્ષથી એમના એનથી પીડાઈ રહ્યા છે. એમને કદાચ મકાન માટે લોન જોઈતી હોય તો પણ ના મળે. એ બધું અમારો પહેલો પ્રેફરન્સ રહેશે કે એ લોકોનું એ કામ વહેલું થાય. અમારો પહેલો પ્રેફરન્સ રહેશે. કોંગ્રેસે પણ ચૂંટણીમાં ઉમેદવારો ઉતાર્યા છે, સાથે સાથે આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારો છે. કેવી રીતે જોઈ રહ્યા છો સામેના પક્ષને? વોર્ડ નંબર 17માં કોંગ્રેસનો આપ જેવું કશું છે જ નહીં. કોઈ અમે કોઈ ગણતરી પણ નથી. ગઈ વખતે પણ 3 જણની ડિપોઝિટ ગઈ હતી. આ વખતે પણ જવાની છે. જો વાત કરીએ કોર્પોરેટર બનશો, બરાબર છે, તો જો વડોદરા લેવલ પર ચાન્સ મળે સેવા આપવાનો, વોર્ડ નંબર 17 તો કરો, પણ વડોદરા લેવલ પર પણ જો સેવા આપવાનો તક મળે તો કેવી રીતે કરશો? મારે વડોદરા નહીં, મારો વોર્ડ નંબર 17નું જ જોવું છે પહેલાં. અને વડોદરા કરતાં મારે વોર્ડ નંબર 17નું સારું થાય એના માટે જ હું આગળ કામ કરીશ. અમે લોકો વચ્ચે જાઓ છો, ફેરણી કરતા હોય છે, લોકોની કેવા પ્રકારની કોઈ સમસ્યાઓ હોય છે? બીજી અન્ય એની તમે વાત કરી, એના સિવાયની કોઈ પ્રાથમિક સુવિધાઓ બાબતે કદાચ કોઈ ફરિયાદ કરી હોય આપને? કોર્પોરેશનનું ઇલેક્શન, સ્થાનિક જે હોય અમારા રસ્તા, પાણી અને જે વરસાદી પાણી ભરાતું હોય એ જ સમસ્યા હોય છે. અમુક જગ્યાએ વરસાદ વધારે પાવાથી પાણી ભરાઈ જતું હોય છે. અમુક નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જતું હોય. આ જ સમસ્યાઓ છે, બીજી કોઈ સમસ્યાઓ અહીંયા છે નહીં. આપણા વિસ્તારની આપણે વાત કરીએ, કદાચ આપણે પણ ખ્યાલ છે વડોદરામાં ખાડોદરા કરીને લોકોએ ઉપનામ આપ્યું છે. તો એવા પ્રકારની કોઈ સમસ્યા તમે વિસ્તારમાં આટલા વર્ષોથી અહીંયા રહો છો અને હવે કદાચ કોર્પોરેટર બનશો, ચૂંટાઈને આવશો, ત્યારે એવા પ્રકારની સમસ્યા તમે જોઈ કે ખાડા પડ્યા હોય વિસ્તારમાં અને એવી કોઈ તકલીફ પડી? ના, આવું અમારા વોર્ડ નંબર 17માં ક્યાંય નથી. થોડું ઘણું છે અમુક, પણ એ ખાડોદરા તરીકે નહીં, પણ અમુક અમારે રસ્તા મોટા કરવા પડશે, અમુક વોલ ટુ વોલ રસ્તા કરવા પડશે. એના લીધે રસ્તો અને વિસ્તાર સાફ દેખાય એના માટે અમે વોલ ટુ વોલ પણ રસ્તા બનાવવાનું અમારું આયોજન છે. ચૂંટાઈને આવશો, પહેલું કામ કયું કરશો? પહેલું કામ હું આજે અમારા વિસ્તારના નગરો છે
એ નગરોનું જે સારું કામ છે કે સમજો કે જેમાં પાણી અમુક જગ્યાએ નથી પૂરતા પ્રેશરથી નથી આવતું. અત્યારે નવું પાણીનું પણ કામ ચાલુ જ રહ્યું છે. એટલે એ પાણી અને અમારા જે આ નગરો છે કે જ્યાં પેલા લોન માટે એ લોકો દસ્તાવેજ નથી કરતા, એ દસ્તાવેજનું કામ થાય અને એને થાય એ જ પહેલું અમે જોઈશું. કેટલા મત મળશે, શું લાગે છે? જંગી બહુમતીથી જીતવાના છો, શું લાગે છે? અત્યારે તો એવું લાગી રહ્યું છે કે જે અમારા મતદારોનો પ્રેમ છે, અમારા કાર્યકર્તાનો ઉત્સાહ છે, અમારા કાર્યકર્તા જે રીતની મહેનત કરી રહ્યા છે કે કદાચ આખા વડોદરામાં સૌથી વધારે વોટ અમે વોર્ડ નંબર 17માં લઈને આવીશું. ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ. તો આ હતા હિરેનભાઈ સુખડિયા અને વર્ષોથી તે ભારતીય જનતા પાર્ટીમાં છે. તેમના પિતા પણ ખૂબ મોટા લેવલ પર નેતા રહી ચૂક્યા છે. ત્યારે તેઓ હવે ચૂંટણી મેદાને છે. વોર્ડ નંબર 17માં જે કોર્પોરેશનની ચૂંટણી થઈ રહી છે તેમાં તેઓ ઉમેદવાર તરીકે છે. અને જે પ્રમાણેનું ડેવલપમેન્ટ આપણે માંજલપુર વિસ્તારમાં અને વોર્ડ નંબર 17માં ઘણા વર્ષોથી જોયું છે, તે જ ડેવલપમેન્ટને તેઓ આગળ ધપાવવાનો પ્રયાસ કરશે. તેમણે જે પ્રમાણે કીધું કે અત્યાર સુધીની તેમના જે કંઈ કાર્યક્રમો થયા છે પ્રચાર પ્રસારમાં, ત્યારે નાગરિકોનો, જનતાનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે, આવકાર સારો મળી રહ્યો છે. અને તેમને આશા છે કે જંગી બહુમતીથી તે અને તેમની જે સંપૂર્ણ પેનલ છે વોર્ડ નંબર 17માં જીતીને આવશે અને વિકાસના આ કાર્યોને તેઓ આગળ ધપાવશે. વધુ વિગતો સાથે ફરીથી મળીશું. યુગ અભિયાન ટાઈમ્સ જોવા માટે ખૂબ ખૂબ આભાર.